ચોમાસામાં કોલેરા, ટાઇફોઇડ, ઝાડા ઉલટી અને કમળા જેવા પાણીજન્ય રોગો સામાન્ય રીતે વધુ જોવા મળે છે, જે ખાસ કરીને દૂષિત પાણી અને બિન આરોગ્યપ્રદ વાતાવરણને કારણે ફેલાય છે. આ રોગોમાંથી બચવા માટે બોટાદ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ભારતીબેન ધોળકિયાએ જિલ્લા આરોગ્ય વિભાગની કામગીરી અંગે માહિતી આપી હતી. વરસાદની સિઝનમાં અલગ અલગ જાતના રોગો થવાની શક્યતા થાય છે, જેમ કે ઝાડો, મરડો અને તાવના પણ કેસ ઘણી વખત જોવા મળે છે. ઝાડા અને મરડાનું કારણ એ હોય છે કે નવા પાણી વરસાદના આપણા જૂના પાણી સાથે મિક્સ થાય છે અને એના કારણે ઝાડો થવાની શક્યતા વધી જાય છે. મરડામાં પેશન્ટને પેટમાં દુખીને ઝાડો થાય છે અને ઘણી વખત બહારનું જે ખોરાક લેતા હોય છે એને કારણે પણ અત્યારે આ સિઝનમાં બેસનનું ખાવાથી, ચણાના લોટનો વધારે ઉપયોગ કરવાથી તો પણ ઘણાને ઝાડા થઈ જતા હોય છે. તો એ પ્રમાણેની અમે નિયંત્રણ માટે દરેક જગ્યાએ કોઈને પણ ઝાડા થયા હોય તો એમાં ORS પેકેટ નાના બાળકોને ખાસ આપીએ છીએ અને દરેક ઘરે પણ આશાબેનો પાસે વિલેજ વાઇઝ આ ORS પેકેટ હોય છે કે જ્યારે પણ બાળકને ઝાડા થાય તો એને ORS આપીને એના શરીરમાં જે પાણીનું પ્રમાણ છે એ જળવાઈ રહેવું અતિ આવશ્યક છે. કોઈ પણ ઝાડાના પેશન્ટોને આપણે એવી સલાહ આપીએ છીએ કે દવાની સાથે પાણી અથવા લીંબુ શરબત જે ઘરમાં ઉપલબ્ધ છો એ લઈ શકાય અને ORS આજુબાજુમાં તમારી પાસે હોય જ છે. કોઈ પણ કર્મચારીનો કોન્ટેક્ટ કરો અથવા તો આશાબેનનો કોન્ટેક્ટ કરો તો ORS એમની પાસે મળી જાય છે. તો ORSમાં મીઠું અંદર મિક્સ કરેલું હોય છે, જેમાં સોડિયમનું પ્રમાણ હોય છે. સોડિયમ આપણા શરીર માટે ઉપયોગી હોય છે અને એની સુસ્તી સારી રીતે વ્યવસ્થિત રીતે વધારે છે કે જેથી બાળક તંદુરસ્ત રહી શકે. એટલે આ સાવચેતી માટે આપણે ઝાડાના દરેક બાળકને આપણે ORS આપીએ છીએ. બીજા રોગોમાં ઘણી વખત એવું પણ થાય છે કે વરસાદના પાણીમાં આપણે મેલેરિયાનો વધારો પણ જોવા મળે છે કે એને તાવની સંખ્યા વધતી હોય એ પ્રમાણે એ પણ અમે કોશિશ કરીએ છીએ કે તાવના દરેક કેસને અમે ટ્રેસ કરીને એની સારવાર ઉપલબ્ધ કરાવીએ.